મિત્રો, બાંગ્લાદેશ અને તેની રાજધાની ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આપણે એ સમજવું છે કે નુકસાન કોને વધારે જશે, બાંગ્લાદેશને કે ભારત? બાંગ્લાદેશની યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં અગરતલામાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં ઘૂસણખોરીની ઘટના બની હતી અને બાદમાં કોલકાતામાં ડેપ્યુટી હાઈ કમિશનની બહાર પણ દેખાવો થયા હતા. આ ઘટનાને કારણે બાંગ્લાદેશની વચગાળાની સરકારે 3 ડિસેમ્બરે રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો. જોકે હવે આ માહિતી સામે આવી છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યવાહક ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ અશરફુર રહેમાન ઢાકા પહોંચી ગયા છે. તેઓ બાંગ્લાદેશ સરકારના વિદેશ સલાહકાર તૌહીદ હુસેનને પણ મળ્યા. ત્રિપુરાના બાંગ્લાદેશી આસિસ્ટન્ટ હાઈ કમિશનર આરિફ મોહમ્મદ હાલમાં ઢાકા જઈ રહ્યા છે તેવું ખુલવા પામ્યું છે. બીજી બાજુ અગરતલા કોલકાતાની ઘટનાના જવાબમાં બાંગ્લાદેશમાં દેખાવો જોવા મળી રહ્યા છે. ત્યારે ગુરુવારે બાંગ્લાદેશી નેતાઓએ ઢાકામાં ભારતીય સાડીઓને સળગાવીને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. બાંગ્લાદેશ સરકારે હજી નથી જણાવ્યું કે બંને રાજદ્વારીઓને ક્યારે ભારત પરત મોકલવામાં આવશે. અગરતલા હાઈ કમિશનને ફરીથી ખોલવા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને રાજદ્વારીઓ ભારતમાં બાંગ્લાદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની સ્થિતિ પર રિપોર્ટ રજૂ કરશે. ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની બાંગ્લાદેશમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વમાં કપડા ઉદ્યોગમાં બાંગ્લાદેશે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ સારી પ્રગતિ કરી છે. પરંતુ શેખ હસીનાની સ્થિર સરકાર ગબડી પડી અને ત્યારથી હાલ વિશ્વના દેશો બાંગ્લાદેશ માટે થોભો અને રાહ જુઓની નીતિથી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, જેનો સીધો જ ફાયદો ભારતને થાય છે. આજે ગુજરાતના સુરતમાં પણ ટેક્સટાઇલ બજારને તેનો લાભ મળી રહ્યો છે, કારણ કે બાંગ્લાદેશથી જે માલ મંગાવવામાં આવતો તેને કારણે હવે લોકો સુરતથી મંગાવી રહ્યા છે. બાંગ્લાદેશની પૂર્વ, ઉત્તર અને પશ્ચિમની જો વાત કરવામાં આવે તો ત્રણેય બાજુ ભારતની સરહદને તે સ્પર્શ કરે છે. ભારત અને બાંગ્લાદેશની રેખાની વાત કરવામાં આવે તો કુલ મળીને તે 4000 કિલોમીટરથી વધારેની બોર્ડર ધરાવે છે. તો બીજી બાજુ 200 કિલોમીટરથી પણ ઓછી બોર્ડર એ બાંગ્લાદેશ મ્યાનમાર સાથે કનેક્ટ કરે છે. દક્ષિણ દિશામાં બંગાળની ખાડી આવેલી છે. મિત્રો, 1971માં પાકિસ્તાનમાંથી છૂટું પડેલું એ બાંગ્લાદેશ તે સમયે ધર્મનિરપેક્ષ હતું, પરંતુ કટ્ટરવાદી તત્વો બેકાબુ બનતા અહીં પણ પાકિસ્તાનની જેમ જ મિલિટરી શાસન લાગુ કરવામાં આવ્યા છે. હાલમાં યુનુસ સરકાર ચાલી રહી છે, જે રખેવાળ સરકારની જેમ કામ કરે છે, પરંતુ કટ્ટરવાદી તત્વોના હાથમાં બાંગ્લાદેશ હવે આવી ગયું હોય તે બાબત સ્પષ્ટ છે. મહત્વપૂર્ણ છે કે હસીના સરકારના ગયા પછી હિન્દુ મંદિરો અને હિન્દુઓ પર જોર જુલમ હિંસા ખૂબ જ વધી ગયા છે. ભારત ઉપરાંત બ્રિટન અને અમેરિકા પણ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થતા હુમલાને વખોડી ચૂક્યા છે. ત્યારે હવે બાંગ્લાદેશ જો ભારતની વસ્તુઓ ખરીદવાનું બંધ કરશે તો વધારે નુકસાન તેને જ જશે, કેમ કે બાંગ્લાદેશ ચીન પછી સૌથી વધુ નિકાસ કરતું હોય તો તે ભારત છે. આમ ભારત એ બાંગ્લાદેશનો બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર છે. તેની કુલ નિકાસના 12% માલ તે માત્ર ભારતને વેચે છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારત તેની કુલ નિકાસના માત્ર 3% માલ બાંગ્લાદેશને વેચે છે. IBEF.org પર ઉપલબ્ધ ડેટા અનુસાર બાંગ્લાદેશ ભારતનો મુખ્ય વેપારી ભાગીદાર છે અને બીજા ક્રમનું સૌથી મોટું નિકાસ ભાગીદાર છે. નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે કુલ $14.22 અબજ વેપાર થયો હતો. ફિસ્કલ યર 2023માં ભારતથી બાંગ્લાદેશમાં 6052 વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી અને આ નિકાસનો આંકડો $12.20 બિલિયન હતો, જે ફિસ્કલ યર 2022માં $16.15 બિલિયન હતો. મતલબ કે ભારત બાંગ્લાદેશમાં જે વસ્તુઓની નિકાસ કરે છે તેમાં મુખ્યત્વે કોટન યાર્ન, પેટ્રોલિયમ, કોટન ફેબ્રિક્સ, હેન્ડલૂમ ઉત્પાદનો અને ઓર્ગેનિક તેમજ બિન ઓર્ગેનિક કેમિકલ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ ભારત બાંગ્લાદેશમાંથી જે ચીજ વસ્તુની આયાત કરે છે તેની વાત કરીએ તો RMG કોટન, કોટન ફેબ્રિક્સ, તૈયાર કપડાં, મરી મસાલા અને શણ એ મુખ્ય છે. અને હા, બાંગ્લાદેશની હિલ્સા માછલીને કેમ ભૂલાય? બાંગ્લાદેશ વિશ્વની લગભગ 70% હિલ્સા માછલીનું ઉત્પાદન કરે છે. બંગાળમાં હિલ્સા માછલી વિના કોઈ પણ શુભ કાર્યની કલ્પના પણ નથી થતી. તે બંગાળીઓ માટે વિશેષ છે અને વર્ષોથી અહીંની સંસ્કૃતિનો એક ભાગ છે, પછી એ ભલે બંગાળી હિન્દુ હોય કે બંગાળી મુસ્લિમ. હિલ્સા માછલી પાછળ ઘણી વાર્તાઓ છે, ઘણી કહેવતો છે, જેમ કે તેને માછેર રાજા એટલે કે માછલીનો રાજા કહેવામાં આવે છે. આ માછલી બાંગ્લાદેશની નદીઓ અને ખાડીઓના તાજા પાણીમાં જ ઉછેરાય છે અને તેથી આ માછલી સમુદ્ર અને નદીના પાણીનો વિશેષ સ્વાદ ધરાવે છે.
એટલે કે તેમાં નદીની મીઠાશ છે તો ખાડીનું મીઠું પણ છે. તેને પવિત્ર માનવામાં આવે છે. દુર્ગા પૂજાના સમયે પશ્ચિમ બંગાળમાં વસતા બંગાળીઓ હિલ્સા માછલીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે છે. બાંગ્લાદેશ દર વર્ષે 3000 થી 5000 ટન માછલીનો નિકાસ ભારતમાં કરે છે, ત્યારે હિલ્સા બાંગ્લાદેશની રાષ્ટ્રીય માછલી પણ છે. ત્યારે હવે જોવાનું એ છે કે ભારતની વસ્તુઓનો બહિષ્કાર કરીને શું બાંગ્લાદેશ તેના જ પગ પર ઊંડી કુહાડી તો નથી મારી રહ્યું ને? મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપના માટે આ કોન્ટેન્ટ અમે તૈયાર કરીએ છીએ. અમને ખાતરી છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આપની જાણકારીમાં વૃદ્ધિ થઈ હશે. આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક આપશો. આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.